ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ખરાખરીનો જંગ. જી હા, બિપિન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નહીં ખેંચતા જામશે જંગ. એક સીટ પર 3 ઉમેદવાર મેદાને છે. અમદાવાદ, રાજકોટ અને મોડાસાના ઉમેદવાર મેદાનમાં છે. 9મી મેના દિવસે મતદાન યોજાશે. ઇફકોમાં સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લાના મતદારોનો દબદબો છે. કુલ 182 મતદારોમાંથી 68 મતદારો ફક્ત રાજકોટ જિલ્લાના. તો અમદાવાદ, રાજકોટ અને મોડાસાના ઉમેદવાર મેદાને છે. તમને જણાવી દઈએ કે 9મી મેના દિવસે મતદાન યોજાવાનું છે. ઇફકોના સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લાના મતદારોનો દબદબો છે. અને જે વિગત મળી રહી છે તે પ્રમાણે કુલ 182 મતદારોમાંથી 68 મતદારો ફક્ત રાજકોટ જિલ્લાના છે. સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે. મોહિત, પૂરી વિગત. અહીંના સહકારી ક્ષેત્રે ખૂબ જ મહત્વની ચૂંટણી કહી શકાય. તે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ છે તે જામવાનો છે, કારણ કે ઇફકોના ડિરેક્ટર પદે ફોર્મ પરત ખેંચવાની તારીખ છે તે હવે જતી રહી છે અને તેવામાં ભાજપના જે આગેવાનો છે તેઓ હવે આમને સામને ચૂંટણી જંગ છે તે લડશે. સહકારી ક્ષેત્રમાં સામાન્ય રીતે કોઈ મેન્ડેટ હોતો નથી, પરંતુ જે રીતે અમદાવાદના બિપિન પટેલ છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણી માટે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે અને તેની સામે રાજકોટ જિલ્લાના અને સૌરાષ્ટ્રના સહકારી આગેવાન જયેશ રાદડિયા છે તેમના દ્વારા પણ ફોર્મ છે તે ભરવામાં આવ્યું છે. જો રાજકીય સમીકરણોની વાત કરવામાં આવે તો કુલ જે સહકારી સમીકરણમાં 182 જેટલા મતદારો છે, જેમાંથી 59 જેટલા મતદારો છે તે માત્ર રાજકોટ જિલ્લાના છે અને 98 જેટલા મતદારો છે તે સૌરાષ્ટ્રના છે. એટલે હંમેશાથી રાજકોટ જિલ્લાનો ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે જે રીતે બિપિન પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પ્રદેશ ભાજપ દ્વારા તેને મેન્ડેટ આપવામાં આવ્યું છે, જેને લઈને જ જરૂરથી રાજકારણ છે તે ગરમાયું છે. જોવાનું રહેશે આગામી 9 મેના રોજ ચૂંટણી છે અને 9 તારીખે આ અંગે કોનો વિજય થાય છે તે મહત્વનું રહેશે. હાલમાં 3 જેટલા ઉમેદવારો છે તે મેદાને છે, જેમાં અમદાવાદ, રાજકોટ અને મોડાસાના ઉમેદવારોનો સમાવેશ થાય છે. જે રીતે મેન્ડેટની વાત સામે આવી રહી છે, ત્યારે એક વાત એવી પણ સામે આવી રહી છે કે રાજકોટ જિલ્લાના મતદારો છે તે ભાજપના મેન્ડેટ જેમને બિપિન પટેલને આપવામાં આવ્યું છે તેના તરફી મતદાન માટેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. પરંતુ શરૂઆતથી જ વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયાનો સહકારી ક્ષેત્રમાં દબદબો છે, ત્યારે કોણ કેટલી અસર પહોંચાડે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. જી બિલકુલ મોહિત, નજર રહેશે કે કોનો વિજય થાય છે. ઇફકોમાં સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લાના મતદારોનો દબદબો છે. 9મી મેના દિવસે મતદાન યોજાશે.